વડોદરા શહેરના અક્ષર ચોક બ્રિજ પર ક્રેટા કારમાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી અને કારમાંથી ધડાકા પણ સંભળાયા હતા। આ બનાવની જાણ ફાયર વિભાગને થતાં જ ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને તાત્કાલિક આગ પર કાબૂ મેળવ્યો હતો। આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ કાર સંપૂર્ણ રીતે બળીને ખાખ થઈ હતી। આગ લાગવાનું ચોક્કસ કારણ હજી સુધી જાણી શકાયું નથી। વડોદરાના માંજલપુરથી એક દંપતી કારમાં બેસીને અટલાદરા તરફ જઈ રહ્યું હતું અને એ સમયે વડોદરાના અક્ષર ચોક બ્રિજ પર ક્રેટા કારમાં આગ લાગતા અફરાતફરી મચી ગઈ હતી, જેના પગલે દંપતી કારમાંથી ઉતરી ગયો અને એ સમયે ત્યાંથી સ્કૂટર લઈને પસાર થઈ રહેલા વકીલ અશ્વિનબેન દેશમુખે ફાયર બ્રિગેડમાં કોલ કર્યો હતો। એ દરમિયાન દંપતીએ કારમાંથી પોતાનો સામાન ઉતારી લીધો। શરૂઆતમાં આસપાસની દુકાનમાંથી ફાયર એક્સટિંગ્વિશર લાવીને આગ પર કાબૂ મેળવવાના પ્રયાસ કરવામાં આવ્યા હતા, પરંતુ આગ કાબૂમાં આવી ન હતી અને કારમાં લાગેલી આગના પગલે વડીવાડી ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને આગને કાબૂમાં લેવાના પ્રયાસો શરૂ કર્યા હતા। જોકે આગના કારણે સંપૂર્ણપણે આ કાર બળીને ખાખ થઈ હતી। સદનસીબે આ ઘટનામાં કોની જાનહાનિ થઈ ન હતી। આ ઘટનાને પગલે અક્ષર ચોક વિસ્તારમાં થોડા સમય માટે ટ્રાફિક જામ પણ થઈ ગયો હતો અને કારમાં ભીષણ આગ લાગી હોવાથી બ્રિજને વાહન વ્યવહાર માટે બંધ કરી દેવામાં આવ્યો હતો। બ્રિજ ટ્રાફિક જામ હોવાથી ફાયર બ્રિગેડને પહોંચવામાં પણ ખૂબ જ મુશ્કેલી પડી હતી, જેના કારણે કાર બળીને ખાખ થઈ હતી। ઘટનાની જાણ થતાં જ પોલીસ પણ ઘટના સ્થળે દોડી હતી અને પોલીસની મદદથી ટ્રાફિકને ફરીથી સામાન્ય કરવામાં આવ્યું હતું।